રાજકોટ પોલીસની મેગા ડ્રાઈવ। રાજકોટમાં ચૂંટણીની અંતિમ ઘડીએ પોલીસનું કડક ચેકિંગ। ખુદ પોલીસ કમિશનર જિલ્લા પંચાયત ચોકમાં હાજર રહ્યા હતા। જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના જિલ્લા પંચાયત ચોક દ્વારા જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે પોલીસ કમિશનરશ્રી પણ અત્યારે હાજર રહ્યા હતા। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી, રાજકોટ। છેલ્લા 2 દિવસ ખૂબ જ મહત્વનો દિવસ હોય। મંગળવારે આપણે ત્યાં ચૂંટણીના વોટિંગ છે, એના પહેલાં તકેદારીના ભાગરૂપે આજે સમગ્ર રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। તમામ બાબતો કે જેથી ચૂંટણીના માહોલમાં કોઈ ખરન ના પહોંચે અને શાંતિથી લોકો આપણા મત આપી શકે એ માટે પોલીસના પ્રયાસરૂપ આજે કામગીરી થઈ રહી છે। આ તમામ ક્રિટિકલ બૂથોને ઉપર જે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ પ્રમાણે બધા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે, જેને અંદર CPMFની ફોર્સ, SRP અને વધુ પોલીસના માણસો એ રીતે ફાળવણી કરવામાં આવી છે। રાજકોટ શહેર પોલીસ તમામ બાબતો ને ધ્યાનમાં રાખી આ બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે અને હું બધાને ખાતરી આપું છું કે ખૂબ શાંતિથી આપણે આ ચૂંટણી પૂર્ણ કરીએ। લગભગ 118 બિલ્ડિંગો એને આપણે ક્રિટિકલ ગણ્યું છે। પોલીસ પોલિંગ સ્ટેશન લોકેશનને આવરી લેવામાં આવે અને જે અન્ય વિસ્તારો જે લાગે છે કે જે સંવેદનશીલ હોય કે એમાંથી કોઈ બનાવ બની શકે ત્યાં પણ પોલીસનો એક્સ્ટ્રા ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે। જે પણ આચાર સંહિતાની ભંગની ફરિયાદો હોય એ કલેક્ટર હેઠળ કમિટી બનાવવામાં આવેલી છે। આ બધા કામગીરી આ તંત્રને જોવાની હોય અને એમાં જે કોઈ ફરિયાદ કરવાની થતી હોય તો પોલીસ ખાતાને ફરિયાદ કરીએ અને એના ઉપરથી પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે। એ ડાયરેક્ટલી પોલીસ તંત્ર એના અંદર કોઈ કામગીરી કરતી નથી। આજની ચેકિંગમાં એ મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા છે। અલગ અલગ ટીમો બધી એ વિસ્તારોમાં અને રોડ પર એટલા માટે છે કે બહારથી જે લોકો ચૂંટણીના અનુસંધાનમાં આવે અને કોઈ આપણી ચૂંટણીને કોઈ એમાં વિક્ષેપ ઊભા કરે એના માટે ચેકિંગ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારોમાંથી માહિતી પણ મેળવવામાં આવી રહી છે અને જે પણ કાર્યવાહી કરવામાં થતી હોય આપણે કાર્યવાહી કરીએ। મારે ધ્યાન ઉપર 4 ફરિયાદો છે કે જે આપની આચારસંહિતાની જે કમિટી છે એને ગુના પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ છે। એની તપાસ અત્યારે પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। ચૂંટણીના કામગીરીના ભાગરૂપે આપણે ઘણા લોકો પર અટકાયતી પગલાં લેતા હોઈએ છીએ તકેદારી રૂપે કે એમાં કોઈ ચૂંટણીના અનુસંધાનમાં કોઈ વિક્ષેપ ના થાય એના માટે લગભગ 9000 ઉપરાંત આપણે અટકાયતી પગલાં લીધેલ છે। 62 જેટલા તડીપાર કરવામાં આવેલું છે। લગભગ 21 લોકોને પાસા હેઠળ મૂકવામાં આવેલું છે।